એટલે આ પોણી કેમ આવતું નહીં મારું હારું? એટલે એ આઈપી લ્યા એટલે આ તારે પોણી આવતું નહીં, ત્રણ દાડાથી નાયો નહીં, પોણી વગર તો કોઈ ભેદ એવું જ નહીં. એટલે આ એકાદું ડોલ ભરાય પીવાનું કોમ મારું બેટ એટલું આવતું નહીં. એટલે આ કોઈ ભરવાનું છે શું મારું હારું જોવા દેજે. ઓ તારે કોઈ ભરવાનું તો છે ને આ કેમ આવતું નહીં પોણી? એટલે એ ભાઈ આઈપી લ્યા તારા હવે નહીં ચાલે એવું તો હાથ દો બાપા આય આય લે આ પીવાનું પોણી તો આજ મને એક ડોલ આવે એટલું આય. અલ્યા એકલ્યા ભાઈ અલ્યા એકલ્યા અલ્યા ઓલા આમ કઈ કગરાવે એટલે થોડું તો આય. અલ્યા આ ટેપોમાં આ બેટા પડી છે ને પોણી આવતું નહીં, ટેપો પડી ચકલી ચાલુ છે. હા તો હું પહેલી આવીશું, મને તો કોઈ ચારો તરફ કોઈ ભીડ ભાડ નથી દેખાતી. આજ તો હું અચ્છું પાણી ભરીશ અને ઘરનું બધું કામ કરી લઈશ. આજ તો જબરજસ્ત ભરીને ભરીને ફટાફટ પાર લાવશું. ભીડ થશે તો કંટાળો આવશે, નકરું ઓમ થયો ઓમ થયો કરતી. હવે આ ડોલ મારી કેટલા દાડે ભરાશે? તો ત્રણ દાડાથી નાયો નહીં હું, અને આ ટેપે ટેપે સરોવર ભરાય, પણ આ તો ડોલ ક્યાં ભરાશે મારે યાર? આ રીતના શું કરી રહ્યા બેઠા બેઠા? હું ડોલ લઈને આવ્યો, સવારે વહેલો આવ્યો છું, પણ ડોલ પાણી ટેપુ ટેપુ આવે છે, ડોલ મારી ભરવાની નહીં. હા તો આમથી હટો, મને ભરવા દો પાણી ભરવું. ના ના ચાલે, મારી ડોલ ભરાય ના તાર તો હું ના ખોતો. પણ તમારી ડોલ તો હજી ખાલી છે, ભરાય નહીં. ટેપુ ટેપુ પાણી જ આવે, હું હવારનો આમ તો મેળ ના આવે. નંબર પેલો નંબર લે. આ મેળ ના આવે, પર મને ભરો તો મને ઘરમાં ઘણું કામ હે. ના એ ના ચાલે ભાઈ, મને ચાલતું છે એવું. હું મારા ઘરથી હું વહેલો ઉઠ્યો, મારો છોટો ઘરમાં પાણી નહીં એટલે વહેલો ઉઠીને આવ્યો તો નંબર. તો તમે વહેલા ઉઠીને તમે આયા છો, પણ હું તો બધું કામકાજ કરીને આવીશું ઘરેથી. પણ કામકાજ કરી પણ પાણી ટેપુ ટેપુ આવે છે, હું આ પાણીને બે હાથ જોડ્યા કગર્યો એટલે ભાઈ આ મારો ડોલ ભરાય, કોકનો પાછળ નંબર આપે મારો બેટો જોઈશે. આ ટેપુ ટેપુ આવે છે. હા આવશે આવશે, તમે આમ હટો. ના ભાઈ ના, મારી ડોલ ના ભરાય દાદા, હું ના ઉઠું. પણ મારે મોડું થાય છે, આમથી હટો. મને ઘરે બધું કામ આમ પડી છે, ઓયથી હટો કે તમે શું હોય કરી રહ્યા હો? હા પાણી આવી ગયું, પાણી આવી ગયું, પાણી આવી ગયું. પાણી હું હવાની મગજમારી કરી રહી છું. સવારનો આવી લાઈનો નંબરો બેઠો છું, મારી ડોલ ભરવા નહીં, નંબર માં આવી દો. અરે પણ ભાઈ મારે નંબર લગાડે એવું નહીં, મચડે મારો ઘરવાળો રાડ પાડી રહ્યો, ઘેર એને જવાનું મોડું થાય છે. મારા નંબર માં આવી દો, પાછળ પછી તમે આવી જાઓ. હા હા અમેરો આવી જાઓ નંબર માં. પણ મારે મોડું થાય શું કરું? હવારથી હોય જ પડ્યા છે, મેં શું કરું? હું પણ તો ભરીને આવીશું. પણ મારા ઘરવાળાને બાપડાને મોડું થાય છે. સમજ તું જરા, તું તો ગોળી નહીં, તું તો કે મારે ડોલ ભરવા દે જરા, તું તો કે બોબડી બોલતી છે નહીં તું? ઓ ભાઈ શું કરીને બેઠા પાણી નહીં આવતું અંદર, પાણી નહીં આવતું અંદર, અને પકડીને બેઠા છે આપણે, હલતા નહીં. 3 દાડાથી મારા ઘરવાળો એ જીવ મને નહીં, ખબર બાપડો અમને નહીં ખબર. એક લોટો પાણી મળી જાય ના તો મારો મેળ થઈ જાય, મારે તો નાયા વગર હું તો નંબર માં 100 એટલે તમે લાઈન માં ભરા, ત્રીજા નંબર તો આ ડોલ ભરાશે. આવું ના કરો. પાણી આવે છે ટેપુ ટેપુ હું કરું મારે? એક લોટો ભરે એટલું તાલ દો, બાપડો જાય. ના ચાલે, નંબર માં બીજો નંબર હોય ને ત્રીજો તમારો. મારી ડોલ ભરાય ના તારે હું ચકલી છોડવાનો નહીં. પણ હું શું કહું, આ એક લોટો જેટલું થાય જાય હકે એટલું. પણ નળ ખુલ્લો છે, પાણી નહીં આવતું. નળ ખુલ્લો છે એટલે મારા પકડીને ઘડીની બેઠા. હાલત ખરાબ થઈ જાય. મારા ઘરવાળો તો ચેવો ચમચમ થાતો તો તમારે જોવું છે ને, પેલું ટેન્કર આવ્યું તારે ચમ ના ભર્યું? ટેપુ ટેપુ પડે છે, આ ડોલ ચાલે મારી ભરા ચાલે, તમારો નંબર આવશે પછી તમારો નંબર આવશે. પણ એને તો ઠીક છે, તારું તો બધું કોમ થઈ ગયું. સાઈડ હટ, મારે જવા દે આગળ. મારો વધારે ઉતવાળ છે ઓમ સાઈડ હટ. મારે તો હજુ કોમે જવાનું હોય. મારે આગળ જઈને કઈ મેળ નહીં, અને પાણી જ નહીં હતું છે ને આગળ થયા છો. હા તો મારું ઉતવાળ થાય, હું પહેલા ભર્યો. ઓ ભાઈ પહેલા આવવું પડે એના માટે તો હું હવે 7 વાગ્યાનો આવીને બેઠો. હું તો હવારના 5 વાગે આવીને ડોળા નોખીને જીતી હોય. તો પછી બેહી ના રહેવું પડે મારા પર, માર જોઈને હું ના 5 વાગે આવીને કોણ બેહી રે? એ તો બેહી રહેવું પડે, પાણીની જરૂર હોય તો આપણે. જોઈ જા, આ કોઈ કરી શીખે નહીં કે ગામના લોકો કોઈ બોલી શીખે નહીં. તમને તમારે જેવા આઈને બેહી રહ્યો છે, આલી ગામના લોકોને બોલાય કે ભેળા કર હેડ કે બોલાવવા જ પડશે. ઘરમાં કેટલું કામ પડ્યું છે, પાણી વગર. પાણી આવતું નહીં, બોલાવો બધાને ભેળા કરો એટલે સરપંચ સાહેબ કને ઉધી વાત જાય આપણે. પાણી ને તો અલગ ડખા અને અમને અલગ ડખા. વીરુબા હોય હું ઘરી? આહા એ વીરુબા રોમ રોમ, શુભ સવાર. સવારમાં ચા પાણી કર્યા કે નહીં કર્યા? ચા તો પાણી કર્યા, પાણી ચોથી કર્યા છે, પાણી તો આવતું નહીં. આવતું જ નહીં, એ મોટી તકલીફ છે હાલ. એવું તમે એ બધી તો ખબર પડી મને. તમે બેઠા છો મોય રિક્ષામાં? એ જ દખે તો બેઠો છું, 4 દાડાથી પાણી આવ્યું નથી અને પેટ બધું કરે, ઇમરજન્સી જેવું છે. ઈનો લેવી હતી કે હા ઈનો લઈ લેવી હતી? એના માટે લેવા જવું પડશે કે? એ વાત એ હાજી બેઠો છું તમારી. દબાઈનું. તે હેડા એવું નહીં છે ના એમ તો હેડા એવું છે, પણ હવારમાં તો તમને ખબર તો હે યાર. માર તો વીરુ વાંચું કોઈ શાંતિ. ના યાર કાલ તીખું ખવડાવી ગયું તું, મને એવું લાગે. મારે એમ તો પેલી જબર તીખું બનાવવા, પણ હું તો 4 ચમચી ઘી નાખીને એટલે એ જઈને પાણી ભરવા પાણી ભરવા જાય. ઓય ગોમના તમારા ઘેર થી જાય ઓય અને મારા ઘેર થી જઈએ. તે
તે હું જાતો તો યો કને પણ થોડું એવું લાગ્યું એટલે બેઠો હોય કન વિરુભા હેડો, હવે મરી કંપની મળી તો જાતા હો જાવું જ પડશે વિરુભા. તમને ખબર હે ને તમારા બહેરાની ને મારા બહેરાની ચાર બે ભેગા થાય કજિયાળી છે, એક નંબરની કજિયાળી છે. નળ ના તોડી નાખે પેલા આપણે પોકો મને ચિંતા એરી જ છે. આવરા હું તમને મદદ કરું આવરા. હેડજો તાર. આવરા એમ જ એમ જ. એટલે એટલું બધું છે હા, કાઠું કામ કરશે તમારે તો કાઢું તો નહીં, એમ તો હેડી જાય. એટલે એમ તો અઠવાડિયું કાઢું એમ તું એવું છે. ઓય. ના ના આ તો હું શું જોડે ચિંતા ના કરતા પાઠ. એ વિરુભા એટલે ઉભા એ તો તમે જોયું પણ આ બે જણી આમ લાઈનમાં છે ઊભી હે. આ લાઈનમાં છે ઊભી આવી રહી. એટલે કોકનું બૂચ મારીને ઊભી છે એમને એમ ના ઊભી હોય તને તારી હોજળની ખબર નહીં મને જ ખબર છે. મને તો મારા વાળીને તો ખબર પણ મને નવાઈ લાગે વિરુભા. એક કામ કરો કશું કઈ બોલવું નહીં. ઈવન જેમ આપણે લાઈનમાં જઈને ઉભા જ રહીએ કોઈ તો કરવો નહીં. આજ મને લાગે એ શાંત વાત સાચી. કોઈ બોલવું જ નકર નહીં. ચોયની રીત હા ચોયની ચોય કરી નીકળી જાવ હેડો હેડો. જગ્યાથી નહીં હલવાની. મારી જગ્યા લીધી છે બોન તને તમને ખબર નહીં પડતી કઈ પાણી ની પેલા એમને પકડી રાખે ચાલુ તો સજ વાગ થોડું થોડું. હું તો ઊભી જ રહેવાની, હું તો નહીં હલવાની. અરે તને ખબર નહીં ચેડે ઉતવાળ હે તું સમજ જરા. જો ચલા ચાલ આવ. આ જો ને મને પાણી ભરું છે પર આ ભાઈ ભરવા નહીં દેતા અમને પાણી. આ મોટિયાર તો ઊંઘી મને લાગે રાત ઊંઘ પૂરી થઈ નહીં હોય એની. ઊંઘ તો ઘણી પૂરી થઈ છે પર ભરવા નહીં દેતા ચારે નળ પકડી રાખ્યા પણ છે. તમે આ લાઈનમાં ચમ ઊભી છો પેલા એ કહેજો. હું તો રેમ વોક કરતી છું. રેમ વક નતા કરતા અમારી જગ્યા લીધી હતી આગળ થઈને હવે ઉભા રહો સોના મોના. એ મારી જગ્યા હતી. એ મારી જગ્યા છેટી હતી રે, મારી તમે જગ્યા આને હતી. પૂછી લો કે કોની જગ્યા હતી. મને નહીં આ ખબર. બે લડાઈને જ હોય પીરી છે. મને એવું આ થાય. કની બાયડી હે આવી. એ ભાભી તમે લડ લડ ચમ કરો મારા બહેરા જોડે આખો દાડો. આ તો ઊંધું ઊંધું ભણાવે એટલે પછી બોલવું પડે. હું તો ન્યાયનું બોલું અન્યાયનું નહીં બોલતી. અમારે પાણી નહીં આવ્યું તમારે નહીં આવ્યું તો. પણ 3 દાડાથી હું નાહી નહીં અને તમને ખબર હા એ છે તો થોડા ભાઈ શેટા ઉભા રહો. બોલવા ના ના આવ્યો તો થોડા શેટા ઉભા રહો. અરે પણ તમારે જોરથી લાગી હે એટલે પછી મારે ડોલ ભરવા આપવું પણ પડે. મારે તો તો જોર પછી રાખવી શેટાની પડે વાત એવી. કરો કે ના ને શું કરો? ઈ જોવાની હોય એમાં શેની ઇજ્જત બધા જોઈ છે. એ જોઈ છે પણ આ બધા જોયે તો અઠવાડિયા સુધી તો એને કીધું હું ખમી લ્યો તો હવે તમે પાછળ આવી જાઓ. હવે તો ઘેરે ના આવતા તમ તો આ પડી ડોલ ભરી લેજો તમ તમારા બાપ. હું તો ના બાપા. હા તો એટલે તો જતો લાઈન માં બોલ જતા પર રહેજો. જો એ તો ઉભા રહી રહ્યા જો તમે. નાહી નહીં તો એમને ભરવા દો આશા એ. આવતી મારા ડોલની આ ભરા તો ચારનો તમારું મુંડી તો ભરવા બધું દો કામ થઈ ગયું છે તો તમે વાંચ લેવા આયા હતા. લાઈન હું તો મસ્ત નાય ધોઈને આવ્યો ભાભી. હા ઓવે તો નાઈ ના આયા. ઘેર તો તમારું પરોણા શું આવી. કામ હે? તમારે કોઈ કામ ન હટો છેડે હટો. હવે મારે પણ મારા ઘેર પરોણા આવી એટલે એટલે આ તો તમે ઊંઘાઈ ગયો આટલી છે લે. પંચાયતીએ કરો અલા, હવે ના નળમાં કરો. પાણી બેન, નહીં ઊંઘાઈ આવતું. ગયો કોક કરો તો કે તે આગો મોટિયા. કરીએ. મોટિયાર તું પૂછું ચા પાણી કર્યા કે નહીં હવા હવા ના નહીં કર્યા ચા પીવાનું બાકી તો છે. જો ચા પાણી કર્યા પાણી મારી ડોલ ભાઈ, ભરા પોણી ચારનો આવશે મુંડી ને એટલે તમારી ડોળ તમને ભરિયાલ જોરી ભાઈ. ડોલ ભરા એટલે હું વચ્ચે લઈને જતો રહીએ પછી અમનો નંબર આવશે પણ પાણી હજી 1 કલાક રહીને આવવાનું છે. આ પાક્કા સમાચાર. કોની ભરવા? 1 કલાક રહી 1 કલાક રહીને તમે ઘેર જવું જ જઈ આવજો. ના ના હું તો ભાઈ પકડી હું જ જવાનો નહીં જવાનો ઘેર આ આ બોલો ખહે તો એમ બોલો, લાગતું તમે નથી. આ ઉતાવળ ખહે આવીએ, એમ તમે લાગતું બોલો, નથી. કોકને બોલાવો ને તો આ ભાઈ તો તમે આવી મને રીતે જ ઉલ્લુ કરે. બનાવવા કઈ ના દો અરે ઓલું નહીં પણ આ તો ઘરે ઘણું કામ પડ્યું છે એ. ભાઈ તમે માનતા કેમ નહીં. પણ ઉલ્લુ એટલે શું? તમે બે જણા બધાને બાટલી ઉતારવામાં પાવરતા હો ઓને ચમ બાટલી ના ઉતાર્યો હજુ. પણ એ હવે શીખા કને ચી અને નથી હશે બહાર નહીં પણ આવો, ઉઠતો જ નહીં શીખા કયું આ ચી પોણી પીન પીન શીખા ઘરે છે ના રોટલા ખવાય પાણી છે. ચોથી પીવું પાણી તો આવતું જ નહીં. સાચી વાત હે. શું કરશો હવે એક કામ પકડાઈ દો. ના ના મારે કીધું કે આટલા વાગે પોણી આવે છે ઈયોને બોલાવી લ્યો. પોણી હજુ આવ્યું નથી. તમે તો બેહતું કરો છો મળ્યા સરપંચ સરને મળીને આયા તમે? ઓવે હું મળ્યો તો ને સવારમાં. હે? ઓવે મારા તમે વાત થઈ તમે ગઈ. તમે સંભાળો હવે તમે સંભાળો. હું મળીને આવ્યો અને મને કીધું તું કે આટલા વાગે પોણી આવી જા અને આવ્યું નથી. હું હાલ હમણાં ઈયોને તેડું મોકલું છું, ઓય આવજી. તો પછી મને શું લેવા મોકલી તમે હવારમાં કે મારું વાળ છે વાળ છે પણ પેલી આવે તો તું પેલું ભરીને આવે તો મારું કોણ થાય એ માટે તને પેલી ભરોડો મૂકી છે. પણ ઉભો થાય તો પણ ભરાય હવે છે. મને તો ખબર હતી કે ઓને બૈરા કરતા ઓને ઉતાવળ વધારે છે. એ વાત તો સાચી કરી. હવે બોલાવો જો સરપંચ હા સાહેબને એમ બોલાવો એ મોકલું કરો. સમાચાર તે તમે તો અબળો છો ખબર શું? તમારે બોલવું નહીં? અમારે ઘરે એકલા જ પાણી જો તમારે નહીં જોતી પાણી? જોઈએ આ તો બોલો તારે. ભાઈ કીધું સરપંચ ને મળે આ તો મળો આ તો હજી. ગમે તે બોલી છે તમે બોલો. તમે તમારા સરપંચ સાહેબને બોલાવો ને વાત કરો. હા હું વાત કરો પેલા વીરુબેન તો વાત કરવા દો પછી સરપંચ સાહેબ વાત. મારા હાથે તમને ને મને જ ખબર અને હવે જો આ પકડાઈ જાય ને તો ડખો નવો મોટો થા. એ વાત સાચી હો. હા. મને મળ્યા નહીં હો સાહેબ. આ મને ખબર હે હું હતો તો ખરી તમારા હાથે તો. પણ તમે બે હતું કર્યું આ બેન હવે હાલ માથે લઈ લે હમણાં હાલ જ એક કામ કરું આપણે બેન ના ખાય એના કર પિક્ચર પૂરું થઈ જાય. વાત સાચી. તમારે ઘેરથી તો મોનસી નહીં મને ખબર. મારે ઘેરથી ટ્રાય કરું ચલાક હા? કામ કર હા. તાર લાઈનમાં નહીં ઉભું રહેવું ના. તું જા સરપંચ સાહેબને બોલાઈને આવી જા મુખીને બોલાઈને આવી જા દોડ હા ઠીક. હા ફટાફટ આવજે પાછી આ મારે પકડવાનું
તમે હું પકડો મારો નંબર પાછા વચ્ચે આવતા નહીં હોય આ કીધી હારા તમે લાગો ગુણીએ તે હારા જ લાગો અમે તો અમે હારા લાગો જુઓ હારા જ લાગીએ તાણ પણ પછી થોડું પીધું બી કરો બોડી ને જોઈને અલ્યા હાય 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 આ તો દી આવ્યો ઈજનના પોળા શી કરવા. ખબર એક નવા ભાઈ આયા છે પિક્ચર 15 ને 20 એ પોતપોતાનો સામાન હાચવજો લાસ્ટ માં ઉભો રહે છે મારો નંબર આવ્યો ઈયોના છેડે મારા છેડે આવજો લાઈન માં ઉભો રહે છે મારા છેડે આવજો ને ભાઈ મારો નંબર હો કોઈને હા ભાઈ તમારો ભરવા આવશું અલે એ વાયરલ વાયરલ એ એટલે શેનું વાયરલ શેનું વાયરલ વાયર એ ભાઈ. નંબર આવ્યો હશે કોકનો અમાય 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 યાર શેટો રે કોઈ બોલી ના આટલા ઉપર રે. બસ એટલે રે શેનું વાયરલ ઓ બોટ શું કે આ તો તું તો આ ના 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 નાચી હી આયો તને કોકના ઘરે લાઈટ જતી રહી હશે ભાઈ પૂછું એ હાલ હું બધાને વાયરલ કરી નાખું ઉભા રહેજો હું કને ફાઇલ કર ના ફાઇલ ઉરબો ફાઇલ કરશે તો દાવ આ કોઈ વિડિયો બનાવવા હી આ ભાઈ તો એ આ ઘણિયા થી ના પડાઈ લે ફોટો હું ગોડા ફોટો પાડે છે. માર કે ગુણિયો ઘોડામાં એક માર કર માર માર આપણે વાયરલ કરવા જાય છે ઓવે. કે પાણી નહીં આવતું પણ આ વાયરલ શું આવે વાયરલ શું આવે મારું વાયરલ શું આ માર બેટું મને વાયર એટલે ફેમસ ના કહેવાય ને એ ભાભી. ઉડાડતો તો નહીં તો એ મારા ઝલક આવે તાણે ખબર પડે ફેમસ ને વાયરલ ને બધું એ સારું જોવાના મને તો ખબર પડતી ઉડાડવાનું ના કહેતો હોય ઉડાડવાનું વાયરલ વાયરલ હાય હાય વાયરલ ઉડાડવાનું તો નહીં કહેતો અરે ભાઈ રોકેટ બોકેટ કે બમ બમ લઈને આવે કે શું એ ના મારે તો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે તો બમ ફોડવા જવું એ વીરબા કાલ મેચ જોઈ હતી ઓવે. ઇન્ડિયા જો મસ્ત જીતી ગયો કે મજા હા શું વાત લાવ્યો દોસ્તાર મજા આવી ગયો ઘરે કે પણ મેચ ની વાત છોડો આ શું કે ઓબળો પેલા આ વાયરલ ઉડાવવાની વાત કરવાની છે કરે વાયરલ કેટલી જો આ વાયરસ તો નહીં ફેલાવતો એક તો પોઈન્ટ નકાયા તારા જોડે વાત શેઠો કરતો ઉભો રહે. એ શું મેં કહે દારૂ દારૂ મેં કાંઈ દારૂ શેઠો તો હું બી ના આવું અલા પણ શું કા પીધા ભોડા મારે ને કામડા એક હાલ મારો પાણી તો નહીં ભરવા દો તને હો ભાઈ પાવાની કોણ મારા કો ઓએ ઓળખો એ તાર વાહન જો હન હે તું ऐसा ના માટે આવ્યો યાર રે આમાં પાણી ભરી લેજે હવે એ ભાઈ ઓપણ મારી વાત ઓપણ હા જો મારું બૈરું જીવ મુખી સાહેબ નું બોલાવા તે અને મુખી સાહેબ ગમે તારો વય આવતા હશે મારા બૈરાન તો ઓળખન તું ફટાફટ જાય ને ફટાફટ આવે હવે એ આવે અને મુખી સાહેબ તને બે ચોડી દે એના પહેલા તું નીકળી જાવ જાતો રે એ લેવે નીકળ નકળ નીકળ આવતા ના પાછો ફટાફટ નીકળી જા એ વીરબા આપણા ગામમાં આવી છે બેટો ભરીને ભણીએ છીએ આવી તો મેં કોણમાં તો મોકલ્યો આવડે ઘેર. ભણીએ ને હા તમે તો ક્રેડિટ લે તો બહુ અમે મજા આવે દરેક વાત મેં મોકલી વાળી મારાથી ડરીને જો મારું દીદ ક્રેડિટ પોકતું નહીં હો કે એ તો ના જ પોકે વીરબા હવે છે ગમ નહીં તમને ખબર છે જેટલા મીઠા પડ્યા છે ચલો અમારા હાથે હેડ તમે બહુ બધું ટેન્શન થઈ ગયું છે બહુ બધું હેડ હેડ ભીખો પડ્યા એમાં આપણે શું છે હા સરપંચ આપણે હેડો કે ભીખો પડ્યો તો પીવો તો પડે જાય તો ખડા ટેકરા આવું રોડમાં પડે તો આપણે શું લેવા જાય એમાં ભીખો પડે તો આપણે શું કરીએ એમાં દીખો ના તો વખો પડ્યો પોણીનો વખો પડ્યો પાણીનો એમ કોને હા કોઈ સહી સી ખબર ડાકુ જેવો નળ કને બેઠો હાલતો નહીં હાલો મારી હાલે દેજો જોજો શું કે આમ આગળ કોણ છે મુખી બાપુ આયા એ રામ રામ મુકી અરે મુકી સાહેબ સાહેબ રામ રામ મુખી સાહેબ કૃષ્ણ બધાને એ જીલડદાર પાણી આ જીલડદાર પાણી મન ગાર ગાર લાગે મન બગ જેવા લાગે આ બધું શું છે ભાઈ એ બધું ઠીક રીતે કરીએ શું હતું આ બાપુ પાણી આવતું નહીં હવારોનું અને આ ભાઈ હવારના નળ પકડીને બેઠા છે કે ભેળ કોઈથી ચોટાડ્યું છું ચમ ભાઈ હોય ઠેકો લઈ લેશો હું મૂકી જાય સવારે 6 વાગ્યાનો આવેલો છું અને આ હાથ વાટાની ટેપુ પાણી પડે છે મારી ડોલ ભરાય એટલે હું ઉભો થઈને જાઉં એટલે આનો હોય નંબર આવે એટલે ઘરે કોઈ કોમ ધંધો નહીં પણ પાણી છોટોય નહીં ને એટલે વહેલો ઉઠ્યો તો એટલે વહેલા ધંધો નથી પણ અમારે નથી આ જો લાઈનમાં ઉભા છો પણ વહેલા ઉઠીને આવવું પડે નંબર પહેલો લેવો હોય તો વહેલાથી જ વાટ જોવી સી જાવા હારું પણ તમે જાવા છો દોસો સરપંચ પાણી બધાને જોવા આવી ગયા તા હવે સરપંચ એ 6 વાગે ઉઠીને આવી કોઈ બેહી જાય તે એના વાગે કોણ નવરું થાય 6 વાગે બધા આવીને બેહી જાય એના વાગે આવવું પડે એટલે તમે તો રાતે ખાતો દૂધ લઈને આવીને હુઈ જાઓ હુઈ આ જાઓ, તો હા. પહેલો નંબર આવે ના ચાલો બાપુ એ વસ્તુ વ્યાજ નથી આ તમે કરો એ વ્યાજબી છે હું તો બહુ સીધી છું પાછી હું મારું તો જરાનું અમને પૂછી ખબર લેજો છે. કોઈ નહીં સ્ટેજ જઈને કીધું ઝઘડો થાય તમારું મોઢું આખું તમે મારું કહો. તો જગ્યા જરા અવાજ નહીં હોય ખાલી મારા હાથે જ કરે છે હા
મારી દુનિયા આ જ છે એટલે સરપંચ સાહેબ બોલકી બાયડી આપણે ગામની અંદર તો રમસંગના ઘરથી બહુ બોલવા આપણું ફરિયાદ કરવા રમસંગના ઘરથી જ આવી હતી રોશંગો કોણ? હું બાપુ એ આ ભાઈ રે હું પોતે તમે હા બાપુ તો તારી બાયડીને કાબુમાં રાખો. મારી બાયડી હા બાપુ કાબુ નહીં રહેતી ના ના આ કાબુમાં રાખી રાખીને નથી રાખી ને એમાં જો તમારા બેના શરીર કેવા સુકાણા. આ બળતરા બાપુ લોકોને તમે હાલે વિચારો છે. આ હાથમાં ઘોડો પકડાઈ દીધો તો શરીર શેનું થાય બાપુ પણ પેલી કહેવત છે ને બાપુ. કે ડોશીમાં ચમ દુગડા કે આખા ગામની તમે કોમ લઈને ફરો છો. બરસ, જોયું જો. આ ઉડે. બાપુ ગંદી અમારા બાપુ ઠીક ઘરે તો- અમારા ઘરે પૂછો જરાય દુઃખ નહીં હોય ઈયોન તો. ઈયોન તો ચેટલું એઓને તો બોલે, લોકો આલ્યું. એઓને તો એનું દુઃખ હવારમાં જ કીધું મને હવારમાં જ કીધું એ તો આ અમારું પેટ નહીં ને તે હારું ઉભા હે નહીં થતા એટલે આવો ઈયોન આ તો હારું છે અઠવાડિયું ખેંચીએ તો મુખી બાપુ આયા બાપુ કોણે નો કરશે આ કોની બાયડી છે? આ વીરુબાની હે આ વીરુભાઈ આ વીરુબા વીરુ આ તારી બાયડી? આ આ લટક મટક હા બાપુ લટક માં ટકાય ના, હું તો આખા ઘરનું કામ કરી એને તો કેટલા આરામ આલું છું ખબર છે એ તો અમને દેખાઈ ગયું હો વહુ બેટા અમને દેખાઈ ગયું તમે કેટલું બોલો છો કેટલું કામ કરો છો. હું તો જેટલું બોલવા દઉં છું આખા ઘરનું કામ કરી મહેમાનનો સન્માન કરવાનો મહેમાનને ઘેર હાચવાના ઘરના બધું ઘરનું કામે કરવાનું અને એને ટાઈમસર રોટલાય આલું હું તો અને અને- એટલે તમને લાયા શું કામ? અરે લાયા તો આ અત્યારે બધું ગણાવા રોટલા કરવા માટે જ લાયા. બાપુ બે શબ્દો કહેજો અમારે આ રોજની રાડો સવાની હોવા બેટા હે હું તમને ખવડાવતી નહીં તે ખાવડાવો તો હું નવાઈ કરી મારે થોડું અલા મુખી આપણે આયા તા એ બાબત ની કોઈક વાત કરજો ભાઈ આ બધા લડ કરશું ગામની અંદર લડમ મોડ્યું છે આ પાણી છે ને આપણું હિયારું છે. સાચું બાપુ સાચી વાત તારું મારું કરે મેળ આવશે નહીં તમે એકબીજા કૂતરા અને કાગડાની જેમ લડ્યા કરશો તો આનું કોઈ પ્રોબ્લેમ નું સોલ્યુશન આવશે નહીં. સાચું બાપુ તો એના માટે શું કરવું પડે? લાઈનમાં ઉભા રહેવાનું અને મેં કીધું કે 1 કલાક પછી પાણી આવશે. હા 1 ભાઈ કલાક પછી બધાને આવવાનું. ભાઈ સરપંચ સાહેબે કીધું છે 1 કલાક પછી જરૂર પાણી આવશે અને બધા શાંતિથી ભરજો ઉતાવળ ના કરતા વખત મારી ના લાગે. બાપુ મેં રજાઓ એક વાત કરવી હતી હા બોલો. આ કમો કાકો કાલે મેં એનો ગામના પાદરે જોયા હતા બેઠા બેઠા ચલો પીતા હતા કમા અને 4 છોકરાઓને લઈને બેઠા હતા કમા પછી બોલજો એના પેલા એમને કરતું દોબડો બાપુ તમારા વિશે વાત કરતા હતા મારા વિશે ઓવા મુન વીરુબા જતા હતા આગળ વીરુબા કે વીરુબા કહો હજી કહેજો મુખી બાપુ કયો એ એમ કહેતા કે અમે સરપંચ ના મોણ છું અમારા જે તો પોણી આવે અમારે તો 4 નળ લાજી સરપંચ સાહેબ ના અમારા પર 4 હાથ થી એમ કેતા 4 આ તો ઘોર અન્યાય બાપુ ઘોર અન્યાય અમારા હાથે. કમા કમાની તો પસા વાત છે. પણ પેલા ભાઈ હા પેલા હોય વાત કરતા જ. પેલા આ પ્રશ્ન સોલ્યુશન કરીએ આપણે. હા બરોબર બાપુ ચલો ભાઈ તમે પાછળ જતા રહો. આ તમે કહો છો એટલે તમારું મોન નાખી મુકુબાબુ ઊભું થઉં છું. હા. પાણી આપણે કલાક રહીને તમે કીધું આવી જશે ને. આવી જશે. ચલો તો તમારા પર જ્યાં સુધી હું સરપંચ છું ને ત્યાં સુધી કોઈને અગવડતા નહીં પડવા દઉં. 4 દાડાથી તો બાપુ પડી રહી અમાર એ તો આપણે બધું થઈ જશે. લઈ મારે મારો પણ પાણી છે આયુ છે તે ચાલી માલી કાલે છે પાણી તો આવા દે બે જજે જા પેલા તો નેટ ઉભો કરે આપણો બાપુ તને ઉભા કરી દે ભરવા દો હા બધો આવતો હોય તો ટીપે ટીપે તો આવશે કે તમારે હજુ નથી આવ્યું શાંતિ રાખો કે શાંતિ નહીં રાખો આવ્યું. કે એ વીરુ, હા આ લડવાથી પ્રશ્ન સોલ્વ થશે નહીં લડવાનું નહીં પાણી અને વાણી આ બંને વિચારીને વાપરો. આટલો જ મુકુબાબુ. સાચું બાપુ સંગા સાચું બાપુ શું કીધું? સાચું બાપુ વીરુ, આ બંને બાયડીઓને સમજાવી દેજો એટલે ગામમાં ઝઘડા કરે નહીં અને ઘરમાં ના કરે બાપુ કેતા જજો બે શબ્દ ના એ તમારા અમે તો ઘરનો જે પ્રશ્ન બોલો અમે કોઈ તમારા બોલતા જ નહીં અમે તો અમે તો ગાય બોલવાય દઈએ છે અમે તો ગાય જેવી સરપંચ સાહેબ જ વાત છૂટી પડી છે એટલે મને લાગે એને માથાને બૈરું મળ્યું અમે એકદમ સંસ્કારી છે બહુ અચ્છા છીએ અમે હા એ તો અમને અલે દેખાય. આ વીરુબા કોક નવું આવ્યું લાઈનમાં અલા ગામમાં કઠવાડિયાથી પાણી આવતું નહીં ને ઘર શું છે? બરાબર પાણી. હા. અને મુકીબાબા તમે હોય છો? મજા આવશે સાંભળો મારી વાત સાંભળો મુકીબાબા. ગામમાં તો વાયરસ પાસે વિડીયો ઉતરે છે અને ડખા પડશે ગામના. શેના? ચમ ડખાએ પાણી આવતું નથી અઠવાડિયાથી. આ મારે આવવું પડે છે પાણી ભરવા. ભલા મોડા તમે ગામના મૂકી છો કોક કરો. એટલે મગના આ ગામમાં પાણી ઓછું આવ્યું
એટલે તારા લઈને નીકળવું પડ્યું. ચા પાણી ભરા હું ના નીકળું? બૈરું તો હજુ અરે બૈરું ઘરનું કામ કરે છે. કેમ? બધે બૈરાને જ. એના બૈરા કોમે જ વળી જી છે. હવે આટલા તો કરું. લાવો કાલકા મને મંદિરે જઈને તું ડોલ પરથી લાવું. ઈ કાંઈ પાણી નહીં આવ્યું. નહીં ચોય પાણી ગામમાં. હમણાં 1 કલાક પછી પાણી આવશે. એવું હા, ના હોય. કેમ કે પાઇપલાઇન બગડી છે. બરોબર. હા તો એટલે એ પાઇપલાઇન નું કામ થઈ જાય ને એટલે આપણે બધાને શાંતિ થઈ હાચું? હા, તો ખરું કહેવાય લે. પાણી આવી જા. આવી જશે 1 કલાક પછી કલાકમાં? પાણી આવી જશે. અલ્યા ભલા હું અઠવાડિયું ના આવ્યો. મુખી બાપુ એ તમારા અઠવાડિયું થઈ મુખી ગયું, ઘણાના બાપુ. 2 દાડા થઈ એમ ગયા. લાગી એમ કરો. લાગીને હાથમાં સ્ટાઇલ હે ભાભી. બધાયને લાગ્યું છે. બધાયને ભાઈ જો તમે 2 દાડાથી નાયા નથી, કોઈ 3 દાડાથી નાયું બાપુ, નથી, હું તો કોઈ નહીં 4 નાયો. દાડાથી નાયું નથી. મને કીધું પણ નહીં? જ્યાં સુધી આપણે પાણીનો પ્રોબ્લેમ હોય ત્યાં બધાયને સંભાળીને રહેવું પડે. હા, તમારી વાત સાચી. મુખ્ય બાપાની વાત સાચી. બરાબર? હમણાં પાણી એ આવશે. મુખી બાપુ, આવી જશે. મુખી બાપુ તમારે રજા હોય તો એક બીજી વાત કરું. બોલો. એ કમા કાકા આયો 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 આયો. એટલે કમા કાકા હું કેવું? કમા કાકાનું જ કહો છો. શું હતું ભાઈ? કમા કાકા, હા તમારે જે પાઇપલાઇન જાય હે, હા એમાં આજ સુધી એક કોણું પડ્યું નહીં. બરાબર. મુખી બાપુ અમને એ કનેક્શન લાયેલો. બધાના ઘરે આવશે. એટલે કયા પાઇપ ની વાત કરો છો તમે? હા, તમે 4 નળ નખાયા વિરુભા. હા. 4 માં તમે ચકલી ચાલુ કરો ને, આમ ભમ દઈને પાણી આવે મારું બેટું. જબરજસ્ત પાણી આવે બાપુ, બોલો. અરે સરપંચ આપડી તકલીફ ક્યાં જોઈ ગયા તમે અમારા ઘેર? અમે કાલ નતા આયા. કાલ તમે ઘેર નતા, તમને ચોરે મેં જોયા ને, હા. પછી મેં સીધો ઘેર તમારા ભાભી જોડે જતો હું. એટલે તમે ઘરે કોકની કનેક્શન ની ચકલી અમે જોવા જતા 4 દાડાથી પાણી આવતું નહીં, તમે બોરી બડી હાંકતા હતા પીલા આગળ. એ હું તો સરપંચ નો માણસ ને મારે તો આટલા નળ આટલા પાણી આવે એટલે હું જોવા ગયો હતો. અરે રમશા સરપંચ નો મોણસ ની એવું રહી કીધું. હું તો સરપંચ નો ભાઈ છું લ્યા. ચો મોણસ નું કીધું તું એ આવડી આવડી ચો. આ કોને વાપર્યું તું? આ કોને? એ તો આ તો ઢોકેલો હતો. હવે ખોલીને વાપર્યું તું પણ મેં. તમે આઈ ભલા માં ગામમાં કોઈની વાતો ના કરશો. ચકલી જોઈએ, ચકલી. એટલે કાલે અમારે ડખા ના થાય. તમા. અમારે હારું રોચારું કે ના રોચારું. કમા આ બાજુ આવો. સાહેબ, સરપંચ સાહેબ કેવું? ભાઈ બધાયના ઘરે નળ કનેક્શન થઈ જશે. તો બાપુ હવે આ જગ્યા કોણ સંભાળશે? તારે હું બેસી છું થોડી વાર, તમે કહેતા હોય. ઉભો થા ના. ભૂંડો લાગ્યા ભૂંડો. પાછળ જતા રહે, સરપંચ સાહેબ તો આ બૈરાનું કામ છે ને તું હોય ભાગી ગયેલું હોય હેડ્યો આયો. અરે ભાઈ તું ભાઈ મારતો બે વૈરું આવ્યું મારતો આવ્યું તું ઉભો રહે. હું નંબરમાં છું. તમે જોઈ ગયા હો. આગળ તો આવો. ના રે ભાઈ તું સર પહેલા તમારે તો ઉતવાળશે. તમે પણ પહેલા તું આવો. ભરી ના લી, હું લઈને હેડતો થઉં. તું એ લાઈન માં ઉભો સુધરતી નહીં આ તો. બસ જો દરેક ના ઘરે નળ લાઈનમાં કનેક્શન આવી જાઓ. થઈ જશે. લાઈનમાં આવી. બરાબર? બધાના ઘરે પાણી આવી જશે. હવે બરાબર. કોઈને લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં. નહીં. બરાબર? એટલે પાણી અને વાણી વિચારીને વાપરજો. વાત સાચી. ચોક્કસ બાપુ. કહ્યું હતું ને આવી ગયું ને પાણી. અલ્યા વીરબા પાણી આવી પાણી ગયું. આવી હા પાણી આવ્યું પાણી. મુખી બાપુ પાણી આવી ગયો. ચલો તે મુખી બાપુ. પણ આ વસ્તુ તમને સબક શીખવવા માટે કરી એવું કે બાપુ? પાણીનું તમે જેટલો વપરાશ કરો ને એટલું પાણીનો બગાડ થાય. અને એમાં બૈરા હા એ વાત સાચી હો મારી બેટી. આ તમારા બૈરા રહ્યા ને એ પાણીનો બગાડ વધારે કરે. વીરો બાપુ. આ પાણીનો બગાડ વધારે થાય. આ તમને 4 દિવસ શિક્ષા કરવામાં આવી. એવું અત્યારે છે? તમને ખબર પડી ને પાણીની કિંમત કેટલી હોય છે. સમજાઈ ગઈ બાપ. સમજાઈ ગઈ બાપુ. હા? સમજાઈ ગઈ બાપુ. 4 દાડામાં બધી ફોન થઈ ગયો અમન. હા એટલે હવે કાયમ માટે એકતાથી રહેવાનું અને એકતાથી પાણી વાપરવાનું. પાણીનો બગાડ કરવાનો નહીં. નહીં. ચલો જય માતાજી. માતાજી.